હેલો મિત્રો, શુભ સવાર. તો સવારના વાગ્યા છે 7:45. અને ગાયત્રી નાસ્તો કરી રહી છે. ગાયત્રીનો નાસ્તો પાણી ચાલી રહ્યો છે સવારમાં. રૂટીન કામ. મસ્ત સવાર છે, ગરમી છે, વરસાદની રાહ છે. વરસાદ હવે આવી જાય તો બહુ સારું રહેશે. સવારમાં પક્ષીનો કલબલાટ બહુ મજા આવે છે સાંભળવાની. તો શાંતિનું વાતાવરણ છે એકદમ. તો મિત્રો, ગાયત્રી માટે ચારો કાપવાની વ્યવસ્થા કરવી જોશે, એટલે હવે આપણે જઈ રહ્યા છીએ ચારો વાઢવા. આ નેપિયર ઘાસ છે. આની ઊંચાઈ આશરે 9 ફૂટ જેવી, 8 કે 9 ફૂટ જેવી ગઈ છે. આ લગભગ 12 ફૂટ સુધી પણ જાય છે, પણ એટલું બધું ઊંચું જાય એટલે બહુ, દેશી ભાષામાં કહીએ ને કે ગઈઢું ઘાસ થઈ જાય. પણ આપણે કૂણું જ ખવડાવવાનું છે, એટલે આપણે એટલી બધી ઊંચાઈ કાંઈ લેવાની જરૂર નથી. આપણે માપે 7 ફૂટ થાય એટલે વાટી લેવાનું છે, કારણ કે એટલું બધું પછી આ જોઈ શકો છો, પછી આવી નકરી કાતરીઓ જ થાય, ઉપર પાન ઓછા રહીએ તો એ કાંઈ મતલબ નથી. પછી ઢોર ખાય પણ નહીં, બહુ જાડું થઈ જાય એટલે નરમ ખવડાવીએ તો એને મજા આવે. એટલે બહુ ઊંચે આપણે કંઈ જવા દેવાની છે નહીં. બસ આપણે આટલું થાય ત્યાં વાઢી લેવાનું છે. અને આનો વાઢ લગભગ 10 દિવસ થઈ ગયા છે, વાઢી લીધું છે. જે બધી ગાયોને ખવડાવી દીધું હતું બહાર, કારણ કે આ ઘાસ 7 ફૂટ થઈ ગયું હતું અને માથે વરસાદ આવ્યો એટલે બધું ઢળી ગયું હતું. એટલે આપણે આ બધું ઘાસ પછી વાઢીને બહાર આપણા જે એરિયામાં હોય ગાયો એને ખવડાવી દીધું હતું. પણ આ હમણાં 20-25 દિવસમાં પાછો આનો વાઢ આવી જશે. એટલે આ ઘાસ પચશે તો આ ઘાસ તૈયાર થઈ જશે. બાકી એના પછી ઝીંઝવો તો છે જ. ઝીંઝવાનો વાઢ પણ ચાલુ જ છે, ગાયત્રીને ખવડાવું જ છું. જો મિત્રો, આ ચાલુ છે. એક ટાઈમ ઝીંઝવો પણ ખવડાવું છું. એટલે ચાલો મિત્રો, મારે વાટવું છે ઘાસ. ફરી મળીશું. આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવા વિડીયો જોવા આગળ પાછા જોતા રહેજો. ખૂબ આભાર. જય ગૌ માતા.